નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. વિશેષ વિશ્લેષણ કરવું છે, હું તો છું જ, પણ મારી જોડે જગદીશભાઈ મહેતા પણ જોડાશે, કારણ કે સૌરાષ્ટ્રની રાજનીતિની વાત છે. ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા જેવા સૌરાષ્ટ્રના નેતાઓની વાત છે, એટલા માટે જગદીશભાઈની મદદ લેવાનો છું. સર, મારી ચેનલની વિશેષ રજૂઆત છે વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધવ, પણ આમાં વિથ જગદીશ મહેતા પણ છે. જી જી, વેલકમ વેલકમ. જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા આ બંને વિસાવદરની પેટા ચૂંટણીમાં આપણે જોયું કે આમને સામને હતા, પરંતુ વિધાનસભામાં જ્યારે બંને આમને સામને થયા ત્યારે લોબીમાં વાતચીત પણ કરી. પછી મેં ગોપાલભાઈનો ઇન્ટરવ્યુ પણ કર્યો કે બંને વચ્ચે શું વાતો થઈ, તો ગોપાલભાઈ કહ્યું કે બધું અત્યારથી જ ના કહેવાનું હોય. એ પછી સુરતમાં એક સમૂહ લગ્નમાં બંને સાથે જોવા મળ્યા છે. તો ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયાનું વારંવાર સાથે જોવા મળવું, આ દ્રશ્યોને તમે કેવી રીતે જોઈ રહ્યા છો એક વરિષ્ઠ પત્રકાર તરીકે? જુઓ દિનેશભાઈ, બે સમદુખિયા ભેગા થાય એની જેમ બે સમદુખિયા. હવે સમદુખિયા કઈ રીતે? જયેશભાઈ રાદડિયાને અત્યારે ભારતીય જનતા પાર્ટી ચીપિયાથી પકડે છે, રૂબરૂ નહીં. પાર્ટી એવું માને છે કે પાર્ટીથી ઉપર તો કોઈ થઈ જવા ન જોઈએ. જયેશભાઈ એ પાર્ટી કે એમ જ કરે અને એટલું જ કરે એવું નથી. જયેશભાઈમાં એ એક ગઢ તો છે કે પોતીકો એક ગઢ છે, પોતીકી એક વોટ બેંક છે, જેને પાટીદાર વોટ બેંક કહેવાય છે, અને એનો પ્રભાવ સૌરાષ્ટ્રમાં તો છે ને છે જ. એટલે જયેશભાઈ જેના બધા સોશિયલ મીડિયામાં જે રીતે આવ્યું, જે રીતે અખબારોમાં આવ્યું, એના આકલન ઉપરથી આપણે માનતા હતા કે જયેશભાઈને પ્રધાનમંડળમાં પણ લેશે અથવા તો એને મહત્વનું ખાતું આપશે. જે ન આપવામાં આવ્યું એની પાછળનું જે કારણ છે એ કારણ આ છે કે જયેશભાઈ છે એ સ્વયં સંચાલિત છે, પરાવલંબી નહીં. હવે એટલે એની એક પીડા છે. નથી એને પ્રધાનમંડળમાં સમાવેશ કર્યો તો નથી બીજી કોઈ રીતે. આમ તમે સીધી રીતે અવગણના નહીં, પણ તમે એને સ્થાન નથી આપ્યું, એના પદ પ્રમાણે કદ પ્રમાણે પદ નથી આપ્યું, તો હકીકત છે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધે જગ જાહેર કહેવાય છે. આપણે નથી કહેતા, આપણે જે બધું કહીએ છીએ જાણીએ છીએ એ કહું છું. એટલે એના જયેશભાઈ પણ એ અવઢવમાં છે. આવી સ્થિતિમાં શું કરવું? જયેશભાઈ અવઢવમાં છે ને? જી જી. અને ખાસ તો જે સામાજિક પ્રસંગો છે ત્યારે બંને એક જ સમાજમાંથી આવે છે, એટલે સ્વાભાવિક છે કે કોઈ સામાજિક પ્રસંગોમાં અવારનવાર મળવાના પણ છે અને મળતા રહેશે. પણ જે રીતે બંને વાતચીત કરે છે, આ દ્રશ્યો તમે સુરતના જોયા હશે કે બંનેની વચ્ચે અંતર છે. માનો કે વચ્ચે સિંહાસન જેવી ખુરશી છે અને બંને બાજુ બંને બેઠા છે, તો વચ્ચે જે સિંહાસન છે એ બહુ સિમ્બોલિક ખુરશી છે મારા માટે. કારણ કે એ ખુરશી છે ને, મોટા ભાગે આપણે કોણ બનશે મુખ્યમંત્રીની વાતો કરીએ ત્યારે બતાવતા હોઈએ છીએ. તો બંને છેડે બંને બેઠા છે અને બંને વાતોમાં મશગુલ છે, બંને વાતો કરી રહ્યા છે. તો બંને છેડે બેઠા છે અને વચ્ચેની ખુરશી બહુ સિમ્બોલિક છે. તો એવી રીતે શું વાતો કરતા હશે? કારણ કે મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે ભાજપનો વિરોધ કરે છે, સતત હર્ષ સંઘવીનો વિરોધ કરે છે, એમને એજ્યુકેશનને લઈને સતત ટીકા કરે છે, ત્યારે જયેશ રાદડિયા જે રીતે ગોપાલભાઈ સાથે વાતચીત કરી રહ્યા છે, વધારે વાતો કરે છે, એવા દ્રશ્યો જોવા મળે છે. બંનેને મળે ત્યારે ગમે છે એવું પણ લાગી રહ્યું છે. તો જયેશ રાદડિયા આવું શા માટે કરી રહ્યા છે? કારણ કે એમને પાર્ટીનો ડર નહીં હોય? ના સાહેબ, એવું છે નરેન્દ્ર મોદી પણ લાલુ યાદવના દીકરાના લગ્નમાં જાય કે મુલાયમસિંહ યાદવના પ્રસંગમાં જાય. જુઓ, રાજકારણીમાં આપણે જ આવું માનીએ છીએ કે મારે તમારે કોઈ બાબતમાં નથી જામતું એટલે આપણે બધી જ બાબતોમાં નથી જામતું હોતું. રાજકારણમાં એવું ન હોય. રાજકારણમાં તો કેવું છે કે ઉલટાનું તમને વધુ જલન થાય એવી પ્રક્રિયા વધુ કરવી. હવે જે જયેશભાઈ રાદડિયા અને ભાઈ ગોપાલ ઇટાલિયા બે મળે છે, હવે પાટીદારોના સમૂહ લગ્ન છે. હવે બંને પાટીદાર તો છે જ, એમાં તો ના નહીં. અને
જે વચ્ચે તમે જે ખુરશી કોણ બનેગા મુખ્યમંત્રી જેવી ખુરશીની વાત કરો છો, એ ત્યાં એક સાધુ સંત જે ઈ સમારોહના મુખ્ય સાધુ સંત આવવાના હતા, એટલે એ સિંહાસન ખાલી હતું. પણ તમે વસ્તુ પર બેયના કેન્દ્રમાં તો સિંહાસન જ છે, ખુરશી જ છે. એટલે વાતો જે થાય છે બુદ્ધિપૂર્વક, હવે એમાં ગમે તે વાતો કરે. હું તમને કહું, એકબીજાને દુહા ફટકારે સામસામા, તો પણ ગઝલ બોલે કે પ્રાર્થના બોલે કે હનુમાન ચાલીસા બોલે એ તો સંભળાતું નથી. બરાબર છે. પણ એ જે એ દ્રશ્ય જે છે એ બહુ સિમ્બોલિક બની જાય. બિલકુલ. એટલે એ ચાઈને તમે કહો તો બુદ્ધિપૂર્વક વાતો કરે અને કેટલાક હાવભાવે એવા પ્રગટ કરે, જેથી કરીને બંને પક્ષ પણ, અત્યારે બંને વ્યક્તિ અવઢવમાં છે, એમ બંને પક્ષ એ અવઢવમાં રહે કે આને સાચવશું તો આપણા કયામાં રહેશે, કે નહીં સાચવીએ તો કઈક ઊંધું થશે. હવે મેં જયેશભાઈની વાતો કરી દીધી કે અત્યારે રાજકીય રીતે હાસ્યામાં છે, એટલે એની એક મન દુઃખ છે. તો ભાઈ ગોપાલ ઇટાલિયામાં આપણે મેં કીધું સમદુખિયા શબ્દ વાપર્યો, તો ગોપાલ ઇટાલિયાને શેનું દુઃખ છે, તો એ હું આપને કહું. બિલકુલ, એ મારો સવાલ કરવાનો હતો. હાજી. રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીનું, આમ તમે જુઓ તો મુખ્ય તંબુ જે તાણ્યો હોય ને, તંબુની વચ્ચેનો જે બંબુ હોય ને એ પડી ગયો. એટલે જે હાઈપ રાજુ કરપડાના હોવાથી, એટલે કે જયારે અખંડ આમ આદમી પાર્ટી હતી ત્યારે જે હાઈપ પકડી હતી, એક મેન્ટલી હાઈપ, કે બધા મતદારોને એવું લાગતું હતું, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે ભારતીય જનતા પાર્ટીનો લોક કહેવાય ને, આકાશવાણી તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એની જેમ બધાને હતું કે આમ આદમી પાર્ટી કાંઈક કાઠું કાઢશે. હવે ત્યારે રાજુ કરપડાની એટલી વાત નથી જેટલી ત્યારે ગોપાલ ન થકી બધું હતું. સાંભળજો, પણ ગોપાલ જે છે એ મુગટ છે, અને રાજુ કરપડા જે છે એ તમારી જાણ ખાતર ઢાલ છે. તો મુગટ સલામત તો જ રહે જો ઢાલ મજબૂત હોય. રાજુ કરપડા એ ખેડૂતોનો નેતા અને ખેડૂતોના હૃદયમાં વસેલો વ્યક્તિ છે, એમાં કોઈ સંશય નથી. એ આમ આદમીમાં તો પછી આવ્યા, પેલા ખેડૂત નેતા તરીકે એને ભૂતકાળમાં કામ કર્યા હતા. બોટાદમાં કડદા પ્રથાની સામે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા સામે 2 વર્ષ પહેલા રાજુ કરપડાએ જ આંદોલન કર્યું હતું, અને લાઠીઓ ખાધીથી જેલવાસ ભોગવ્યો હતો. એટલે રાજુ કરપડા એ ખેડૂતોના હૃદયમાં વસેલો, અથવા તો ખેડૂતના નેતા તરીકે પ્રસ્થાપિત થયેલી વાત હતી. અને એને કારણે ગોપાલ જે છે એ શું છે, શોકેસ છે. તો રાજુ કરપડા ગોડાઉન છે. એટલે ગોપાલ શોકેસમાં ઇટાલિયાએ એટલે કેપ્ટન તરીકે 2027ની જે વિધાનસભામાં પોલિટિકલ પીચ ઉપર જે ફાઇનલ રમાવાની છે, એ જીતવી હોય તો રાજુ કરપડા જેવા બોલરની જરૂર હોય, બેટ્સમેનની જરૂર હોય, ફિલ્ડરની જરૂર હોય. તમે એવું કહેવા માંગો એક છો હદ, કે એટલે વારંવાર આ પ્રકારે નેતાઓ જો જતા જશે તો એકલા કેપ્ટન કઈ નહીં કરી શકે. ઓબ્વિયસ દિનેશભાઈ, સાવ સાચી વાત છે ને. કોઈ પણ આ છે ને ટીમ વર્ક હોય છે ને, રાજનીતિ હોય યા કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ મંડળ હોય કે કાંઈ પણ હોય, ટીમ વર્ક થી ચાલે, એક માણસથી ન ચાલે. તેંડુલકર એકલો કોઈથી જીતી ન શકે ને, ટીમમાં જોઈએ ને બધા લોકો. એવી જ બિલકુલ. બધી વાતો છે. તો ભાઈ આપણા ગોપાલ ઇટાલિયા લોકપ્રિય બરાબર, એની વાક છટા બરાબર, એ લોકોમાં હળતો ભળતો માણસ, ધૂળ જોયો હોય એવું લાગે, એ બધી વાત સાચી. પણ આફ્ટર ઓલ તમારે કાર્યકર્તાને જોડે એવો એક માણસ તો જોઈએ, એકની અનેકો જોઈએ. રાજુ કરપડા ઇઝ વન ઓફ ધેમ. તો રાજુ કરપડાના જવાથી શું થયું, જે કિસાન ખેડૂતનો વર્ગ હતો મોટા પાયે, જે આમ આદમી પાર્ટીમાં આંધળો ભરોસો કરવા જઈ રહ્યો હતો, એ આખો વર્ગ અત્યારે બ્રેક લાગી ગઈ. બ્રેક કહું છું. અને એને કારણે શું થયું, જેટલા ખાલી ખેડૂતનો મોટો વર્ગ જ નહીં, કેટલાક નેતાઓ જે ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા, એ પણ હવે એને બ્રેક લાગી ગઈ. દાખલા તરીકે કહું, જવાહર ચાવડા લગભગ પાકું હતું, સમજી લ્યો, લગભગ કહું છું, લગભગ પાકા જેવું જ હતું. ક્યારે જોઈન્ટ થાય એ જ મહત્વની વાત હતી. એને બદલે હવે તમે જુઓ, અત્યારે એના કાંઈ વાવડ આવતા નથી. જગમલભાઈ વાળા, એના કઈ વાવડ આવતા નથી. તમે જુઓ, ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના નેતા છે કે આદિવાસીઓના નેતા છે, ઈ
નક્કી કરવું અઘરું થઈ પડે એવી એની ચાલ બદલાઈ ચૂકી છે. એટલે વધારે આદિવાસીના નેતા મને લાગી રહ્યા છે, તો કારણ કે એની તમારી જીત જાણ વ્યક્તિગત કરતા છે. એ જ કહું છું, આમ આદમી પાર્ટીને દિનેશભાઈ આ રીતે જે બધા છે ને, એક દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ ઇધર ગિરે કોઈ ઉધર ગિરે, એના જેવું થઈ ગયું કે જે હાઈપ વિસાવદરની ચૂંટણી પછી પકડાવવામાં આવી હતી આમ આદમી પાર્ટીની, એ કોઈ પણ હિસાબે રાજુ કરપડાનું આ લોકો એને ગોઠવી ન શક્યા પાછા. માની લો કે એ રિહાણ હતા, એને વાત તો કરી જ દીધી હોય, પ્રવીણ રામ એની સાથે જેલમાં હતા, તો જેલમાંથી નીકળ્યા પછી આમ આદમી પાર્ટી છોડી દેવાની છે એવી વાત પ્રવીણ રામને ન કરી હોય એવું તો બને નહીં, સ્વાભાવિક જ છે. પ્રવીણ રામને વાત કરી હોય તો પ્રવીણ રામે ઈસુદાન થી માંડીને મનોજ સોરઠિયા સુધી બધાને વાત કરી જ હોય કે આવું આવું ચાલે છે ને કદાચ કઈ ધડાકો થાય એના કરતા. પણ કોઈએ, તમને કહું છું, અહીંથી માંડીને ઉપરના સુધીના આ એક બહુ મોટો વેક્યુમ સર્જાણો કે કોઈએ રાજુ કરપડાનું રેણ કરવાની ઘટના, રેણ એટલે સાંધવું, જે સંબંધ તૂટે એ પેલા રેણ કરવું જોઈએ, એ કોશિશ કરી નહીં. અને એને કારણે શું થયું, રાજુ કરપડા તો વયા ગયા, એટલે એની સાથે મોટો ખેડૂત વર્ગ વયો ગયો, કેટલાય નેતાઓ જે બળવાના હતા એ વયા ગયા. અને આમ આદમી પાર્ટીમાં હવે રાજુ કરપડા જેવા બીજા જે કેટલાય લોકો છે, એને એમ લાગે છે કે આપણે આપણી વોટ બેંક એક તૈયાર રાખવી પડે, કારણ કે પક્ષને આધીન આપણે ન હોવા જોઈએ, આપણે આધીન પક્ષ હોવો જોઈએ. ચૈતર વસાવા ઇઝ વન ઓફ ધેમ. તો પછી તમે હવે એટલે હા, જગદીશભાઈ, તો તમે એવું કહેવા માંગો છો કે ગોપાલ ઇટાલિયા સમદુખ્યા તમે કહ્યા, તો એમનું દુઃખ એવું છે કે માનો કે રાજુ કરપડા જેવા ખેડૂત આગેવાન જ્યારે છૂટા પડે છે પાર્ટીમાંથી, તો જયેશ રાદડિયા અને રાજુ કરપડાની આમ તો સરખામણી ન થઈ શકે, કારણ કે કદની રીતે જયેશ રાદડિયા મોટા છે અને હાલ તો છે જ. તો જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા પોતાની પડખે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ દ્રશ્ય, એવું તમને દ્રશ્યો જોઈને તમને એવું લાગે છે? ના ના ગોવિંદ દિનેશ જાન, એમાં શું છે, બેયનું ધ્યેય જુદું છે, થેરેપી એક છે. થેરેપી શું છે, ગોપાલ ઇટાલિયાની સાથે વધુ પડતું જયેશ રાદડિયાનું મળવું, એટલે એ ભાજપને એવું સિગ્નલ છે કે ભાઈ જાળવા જાજો, હજી પછી પછી કેતા નહીં. બરાબર. રાઈટ, બીજું કાંઈ નથી. એવી રીતે ગોપાલ ઇટાલિયા શું કામ જયેશભાઈને મળી રહ્યા છે એ તમને કહું. રાજુ કરપડાનું ઓપરેશન થયું, એમાં દોષ બધો આવ્યો ગોપાલ ઇટાલિયા ઉપર. સ્વયં રાજુ કરપડાએ પણ આક્ષેપ કર્યા. પણ એ પછી અંદર ખાનાની વાત એવી છે કે ઈસુદાન ગઢવી અને ભાઈ આપણા અરવિંદ કેજરીવાલ, એ લોકો એવું માનતા હતા ને ઈચ્છતા હતા કે રાજુ કરપડાને પક્ષમાંથી જવા ન દેવા, એને સમજાવી લેવા. પણ રાજુ કરપડાનો જે આક્ષેપ છે, એ આક્ષેપને અનુરૂપ થયું કે ગોપાલ ઇટાલિયાએ બહુ રસ ન દાખવો, એવું એનું કહેવાનું છે રાજુ કરપડાનું. અને શું કામ, ગોપાલની એમ કે માનસિકતા એવી છે કે ઇસ જંગલ મેં એક હી શેર. રાજુ કરપડા છે એક મ્યાનમાં બે તલવાર જેવું થતું હતું. તો ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે ભાઈ આપણે કાંઈ કોઈને આધીન નથી, આપણે જે કાંઈ છે બરાબર, રહેવું જ રહે, જવું તો જાય. આવું ગોપાલનું વલણ છે એવું કોણે કીધું? રાજુ કરપડાએ. અને અંતે એવું થયું, એટલે આપણે માનીએ કે આવું બન્યું હશે. નહીતર તો સમજાવટ પટાવટનો એક સમય તો હોય કે નહીં? 2-4 દિવસમાં સમજાવી ન શકાય? એને કંઈક અપગ્રેડ કરવામાં આવે, ગોપાલને અંદરખાને બીજી કંઈક સૂચનાઓ આપવામાં આવે તો માની ગયા હોત. કારણ કે કોઈને આવું ગમતું નથી હોતું કે એક તો બધું જ કર્યું કરવું, શેઠે આવીને શિરામણ કરવું પડે, એવું કોને ગમે? બિલકુલ. તો રાજુ કરપડાએ આટલું મોટો ભોગ આપીને પાર્ટી ઊભી થઈ, ત્યાં એમાં એનું જે યોગદાન આપ્યું, હવે પાછું નવે ગલી નવો દાવ કરવું પડે એવું કોઈને ગમતું ન હોય. પણ પાર્ટી તરફથી આ પ્રયાસ ન થયો, એનો અર્થ એમ છે કે ગોપાલ ઇટાલિયાનું વલણ કંઈક જુદું હતું. હવે મારા ધ્યાનમાં જે વાતો આવી છે એવી છે કે ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ પણ એ માને છે કે રાજુ કરપડાનું જવા પાછળ ગોપાલ ઇટાલિયાનું પ્રકરણ અથવા તો ગોપાલ ઇટાલિયાની વૃત્તિ જવાબદાર છે. તો હવે ગોપાલ સમદુખિયા મેં શબ્દ વાપર્યો કઈ રીતે? કોઈ પણ હિસાબે જો આમ આદમી પાર્ટી ગોપાલને કાંઈક મિસગાઈડ કરે, એટલે કે અપગ્રેડને બદલે એને ડાઉન કરવાની કોશિશ કરવાની એવી વિચારતું હોય, તો ગોપાલ ઇટાલિયા એવું કે જુઓ, હું જયેશભાઈની હારે છું, એટલે તમે સમજી જાજો. હું પાટીદાર છું,
હું યુવાન છું, હું વિઝનરી છું, હજી લોકપ્રિય છું, અને ભાજપમાં જાઉં એટલે જયેશ મારા મિત્ર છે, તમારે જે સમજવું હોય સમજો. ભાજપમાં ભલે જાવ કે ન જાવ એ તમારે દર્શકો ઉપર છોડી બિલકુલ દેવાનું. પણ જયેશભાઈની સાથેની મિત્રતાનું ગુજરાતી ઈ કે આમ આદમી પાર્ટી એવું ન માને કે ગોપાલ ઇટાલિયા અમે એક્શન લેશું તો ગોપાલ ઇટાલિયા ગાય જેવા થઈને સહન કરી લેશે. એક કારણ તમે આપ્યું. બીજું જી, વિસાવદર પેટા ચૂંટણી જયારે આ વખતે લડવાની આવશે, વિસાવદર પેટા ચૂંટણી જયારે લડ્યા ગોપાલ ઇટાલિયા, ત્યારે તો આખી ટીમ એમની જોડે હતી. આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ લડ્યા હતા. પણ જયારે 2027માં ચૂંટણી આવશે ત્યારે બધા પોતપોતાના મત વિસ્તારમાં લડતા હશે અને ગોપાલ ઇટાલિયા એકલા વિસાવદરમાં લડવાનું થશે, ત્યારે જયેશભાઈ સાથેનો અત્યારનો જે નાતો છે એ ક્યાંક એને મદદરૂપ થઈ શકે એવું ગોપાલભાઈ વિચાર્યું હશે? ના, મદદરૂપ તો સાહેબ ન થાય. જો જયેશભાઈ ભાજપમાં જ હોય તો ઇમ્પોસિબલ, કોઈ કાળે મદદરૂપ ન થાય. બીજું, જયેશ રાદડિયાને સાવ કઈ તડકે મૂકી દે એટલું ભાજપ નાદાન નથી. ભાજપ એ સમજે છે ને, જયેશ રાદડિયા બી કોઈ ઓલા શોલે ફિલ્મમાં કે કોઈ બકરી કા બચ્ચા હે જો દોડાવર પકડ લિયા ગબ્બરસિંહ, એવું તો છે નહીં. એ પણ કમ નથી ને, સહકારી ક્ષેત્રના માંધાતા છે, એની પોતાની પેઠ છે, બધી આવડત છે, બધું એનો વારસો છે. પણ પાર્ટી એવું ઈચ્છે કે પાર્ટી કરતા મોટો કોઈ ન થઈ જાય, અથવા તો પાર્ટી કોઈને શરણાગત ન સ્વીકારી લે એટલું જે તે વ્યક્તિને લાગવું જોઈએ. એટલે 2027ની ચૂંટણી માન્યો કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા લડે તો જયેશ રાદડિયાનો એને મદદ મળે એવું ઇમ્પોસિબલ, એ સંભવ નથી. સિવાય કે જયેશ રાદડિયા પક્ષમાં ન હોય, ભાજપમાં ન હોય, એ જુદી ઘટના છે. પણ એ તો બધી કલ્પના, એવી તો કલ્પનાનો કોઈ મતલબ નથી. ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી ન તો જયેશ રાદડિયાને પક્ષ છોડવા મજબૂર કરે, અથવા તો જયેશ રાદડિયા પણ ન સાહજિકતાથી પક્ષ છોડે. કારણ કે અત્યારે બંનેનું એ ટાઈપનું ત્યાં બંધારણ આમ બની ચૂક્યું છે કે એટલી હદે તિરાડ ન પડે. એટલે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને કોઈ પણ બીજી રીતે સાચવી લે, સંભાળી લે એવું બને. માત્ર એટલી જ વાત છે કે પક્ષ મોટો છે એવું જયેશ રાદડિયા સ્વીકારી લે. જે અત્યારે તો તમે માનો છો કે જયારે પ્રધાનમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ જયેશ રાદડિયાને પરદેશ જવાનું હતું તો એને ના પાડવામાં આવી હતી, તમે પરદેશ જતા નહીં, કાલે શપથવિધિમાં હાજર રહેજો. એનો અર્થ શું થયો કે એને શપથ લેવાના હોય તો જ કીધું હોય. તો એમ છતાં આગલી હરોળમાં સોફા ઉપર બેઠા હતા, એનું નામ ન આવ્યું, બાકી બધાએ શપથ લીધા. એમ કરીને પક્ષે એવું તો કરી દીધું કે ભાઈ ભલે તમે એક પક્ષના કાર્યકર જુઓ, પક્ષના એવા નેતા નથી કે પક્ષ તમારે શરણાગતિ થઈ જાય, આવું અહેસાસ કરાવડાવ્યું. અને ત્યાર પછી પણ તમે જુઓ, જયેશ રાદડિયાએ ક્યાંય પણ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું જેના ઉપર શિસ્ત ભંગના પગલા લઈ શકો. બિલકુલ, એવું સમજો એટલે પ્રમાણે એને તમારું પણ વિશ્લેષણ. જી 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 તમારું વિશ્લેષણ એવું છે કે હું જે સમજી ગયો કે આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે વિધાનસભા હોય કે પછી સામાજિક કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય પાટીદાર સમાજનો, ત્યારે બંને નેતા સાથે જોવા મળે છે. ત્યારે બંને નેતાઓ બંને પક્ષને એક પ્રકારનો સંદેશ આપવા માંગે છે કે અમે સમદુખિયા છીએ અને અમે આ રીતે સાથે છીએ, તો જરા વિચારજો, એમ કરીને લોકો વિચારતા દરેક બંને પક્ષને કરવા માંગે છે. પણ એક ખાલી કલ્પના કરીએ આપણે, માનીને ચાલો કે ભવિષ્યમાં ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી સાથે ન મેળવ્યો, ગોપાલ ઇટાલિયાની પોતાની લોકપ્રિયતા છે, પણ ક્યાંક અરવિંદ કેજરીવાલના કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રથ આગળ નથી વધતો, અટકી જાય છે અમુક બેઠકોએ, અને ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાય ગુજરાતમાં અને ત્રીજા પક્ષને પણ વધારે સફળતા મળે એ પ્રકારના સંજોગો ઊભા થાય, તો ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા બંને ભવિષ્યમાં એક સાથે એક પાર્ટીમાં હોઈ શકે, જે નવી પાર્ટી હોય? હું એ સ્થિતિ નથી જોતો દિનેશભાઈ. કારણ કે ગોપાલ ઇટાલિયાની જે આક્રમકતા અત્યારની ભારતીય જનતા પાર્ટી સામેની છે, અને પાછો થોડાક સ્વયંભૂ પણ છે ને, એ પરાવલંબી નથી. થોડાક ભાજપમાં નહીં ગોપાલ ઇટાલિયા, પણ આ બંને પોતા એક જુદી પાર્ટી હોય કે જે પાટીદાર પ્રેરિત હોય? ના સર, એવું છે દિનેશભાઈ, એટલા માટે નહીં, કારણ કે કોઈ પણ કોમ આધારિત પાર્ટી ક્યારેય સફળ ન થાય. ભૂતકાળમાં આપણે કેશુભાઈ થી માંડીને ગોરધન ઝડફિયા થી માંડીને બધું અહીંયા જોઈ લીધું.
તમે કોમ આધારિત ધારો કે પાટીદારો, તો પાટીદારો કેટલા 182 માંથી અહીંયા 47 બેઠકો બધી તમે ઇન્ટરનલ જુઓ તો એ 47 બેઠકો એવી છે જેની ઉપર પાટીદારોનો થોડો હોલ્ટ છે. એમાં 25-26 તો પાટીદારને આધારિત જ છે, સમજી લ્યો. પણ સત્તા મેળવવા માટે 182 માંથી 92 જોઈએ ને. અને બીજું, જ્યાં પાટીદારો બહુ સંખ્યામાં છે તો એને આધારિત જ જેવી બેઠકો છે ત્યાં ભાજપના હોય કે નહીં, કોંગ્રેસના હોય કે નહીં. એટલે ખાલી પાટીદારો ના થાય તો પાટીદાર બધા દોડીને આ થર્ડ ફોર્સમાં આવી જાય એવું ન બને. અને ગોપાલ અને જયેશ રાદડિયા એ લોકો બી ભેગા થઈને તમે એમ કહો પાર્ટી બનાવે તો એ બધા સમજે ને કે આ તો તમારા દુઃખે તમે પાર્ટી બનાવી, તમે અમારા માટે નહીં. જ્યારે સમાજને જરૂર હતી અને ત્યારે તમે રાજીનામું આપી દીધું હોય તો હજી બરાબર છે. તમારી જાણ ખાતર દિનેશભાઈ, હીરાભાઈ સોલંકી ને પરસોત્તમ સોલંકી એની ઉપર અત્યારે થોડીક ધોંસ બોલી રહી છે, શું હતી એટલે તો એને બેઠક ધોળકામાં પાછું સંમેલન બધું રાખવું પડ્યું ને કે ભાઈ અત્યારે સમાજને જરૂર છે તો તમે ક્યાં ગયા, તો એને દોડીને આવવું પડ્યું ને. અને સરકારની સામે એને વાત કરવી પડી ને કે ભાઈ પક્ષ અમારા માટે સમાજ પહેલો છે, પછી બીજું બધી વાત. એવી રીતે જયેશ રાદડિયા અને ભાઈ ગોપાલ ઇટાલિયા એ પાયલ ગોટી કાંડ હોય કે બીજું કોઈ પણ હોય, પાટીદારના સમાજના પ્રશ્ન, જેમ કે અત્યારે ઓલા દીકરા દીકરીને ભાગેડું લગ્નની વિધિની વાતો ચાલે છે કે એમાં કેટલાક સુધારા જે દિનેશ બાંભણિયા અને બાકી લાલજીભાઈ દેસાઈ પટેલ ને બધા લોકો કરી રહ્યા છે, એમાં પણ તમે જુઓ આ લોકો એટલે કે ગોપાલ ઇટાલિયા કહો કે જયેશ રાદડિયા, એનો એવડો મોટો હાથ કે હિસ્સો નથી જેટલો હોવો જોઈએ એક સમાજના નેતા તરીકે. કારણ કે ત્યારે એમ કે છે કે અમે ધારાસભ્ય છીએ ને 18 વરણના છીએ. એટલે તમને કહું કે ભવિષ્યમાં આ બે ભેગા બી થઈ જાય, જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા, તો પણ કઈ સમાજ ઓળઘોળ થઈ જાય એવી વાત હવે છે નહીં.